જો મિત્રો આપણે ગયા વખતે ચેતાતંત્રની વાત આ 21મા પાઠમાં કરી. એની અંદર આપણે મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ, એના વિવિધ ભાગોની રચના અને કાર્ય જોયા. કરોડરજ્જુની અંતસ્થ રચના અને એની અંદર જે પરાવર્તિત ક્રિયા થાય એ માટેની પરાવર્તિત કમાન એની વાત કરી. એ ઉપરાંત પરિઘવર્તી ચેતાતંત્રમાં સ્વયંવર્તી અને ઐચ્છિક અથવા દૈહિક ચેતાતંત્ર, એમાં આપણે વિવિધ ચેતાઓના પ્રકાર અને એનું કાર્ય છે એની વાત આપણે શીખ્યા. આપણે છેલ્લે એ વાત કરી કે ચેતાતંત્ર એ એકલું કામ કરી શકે નહીં, એની જોડે સંલગ્ન એવા સંવેદી અંગોની પણ હાજરી જરૂરી છે. એટલા સંવેદી અંગો પણ આપણને કામ આપી શકે નહીં, ચેતાતંત્ર એના માટે જરૂરી છે. બંનેના સંકલનથી આપણને આપણી આસપાસના પર્યાવરણની જે કંઈ વિવિધ લાગણીઓ છે, સ્પર્શ, અવાજ, દ્રશ્ય વગેરેની એનો અનુભવ છે એ થાય છે. 5 પ્રકારની લાગણી માટે 5 પ્રકારના સંવેદી અંગો એ આપણને આપણા શરીરમાં જોવા મળે છે. આંખ દૃષ્ટિ સંબંધી ઉર્મિવેગોનો અનુભવ કરાવે, કાન શ્રવણ સંબંધી અવાજ સંબંધી ઉર્મિવેગનો અનુભવ કરાવે, નાક ઘ્રાણ સંબંધી એટલે કે ગંધ વાસને લગતા ઉર્મિવેગનો અનુભવ કરાવે, જીભ સ્વાદને લગતા ઉર્મિવેગનો સંવેદનાનો અનુભવ કરાવે, અને સમગ્ર શરીરની ત્વચા ચામડી એ આપણને સ્પર્શ સંબંધી ઉર્મિવેગ કે સંવેદનાનો અનુભવ કરાવે. એ પૈકી આપણે ગયા વખતે વાત કરીએ એમ આંખ અને નાક આ બે રચના આપણને થોડી વિશેષ સમજાવવામાં આવી છે. નાક, જીભ અને ત્વચા, જીભ, નાક અને ત્વચા એની આપણને વાત અહીં સમજાવી. બહુ જૂના કોર્સમાં હતી ચામડીની રચના, નાકની રચના અને જીભની રચના. આપણે પાચન તંત્રમાં જીભમાં જે સ્વાદ પરક કેન્દ્રો આવેલા છે, સ્વાદ કલિકાઓ, એની વાત આપણે શીખ્યા છીએ. અહીંયા આપણે વિશેષત આ પાઠમાં આપેલા મુદ્દા પ્રમાણે આંખ અને કાન એ બે રચના આપણે શીખવાની છે. અલબત્ત આપણને આપણા જે બોર્ડનો કોર્સ છે, જે ગુજરાત બોર્ડની એક્ઝામ થશે અને 11માં તો લોકલ એક્ઝામ છે, એમાં છે એ પૂછાશે નહીં. પણ કદાચ આપણને આગળ જે નીટની એક્ઝામ છે એમાં કામ લાગે કે 8 સુધી છે, એમાં કોઈ સ્પષ્ટતા નથી આવી કે એ જે પબ્લિક એક્ઝામ છે, કોમ્પિટિટિવ એક્ઝામ નીટ કે એની અંદર આ કોર્સ હશે કે નહીં. ખાલી બોર્ડની અંદર જે કોર્સ કટ કર્યો છે એટલે આપણે એમાંય કામ લાગે. ને આપણે ગયા વખતે કીધું એમ ભવિષ્યમાં આગળ આપણે જે અભ્યાસ કરીએ એમાં પણ આપણને રચનાઓ શીખ્યા હોય તો એનું બેઝિક નોલેજ આપણી પાસે હોય તો આપણને કામ લાગે. તો અહીંયા આજે આપણે સંવેદી અંગોમાં સૌથી પહેલાં આંખની રચના સમજીએ છીએ. આપણી જે આંખ છે એ આંખનો ડોળો, એને આપણે આઈબોલ કહીએ છીએ. એ આપણી આ ખોપરીના જે પોલાણની અંદર બંધ બેસેલો છે એને આપણે કહીએ છીએ નેત્ર ગુહા. ઓર્બિટ અથવા તો નેત્ર ગુહામાં આપણો આંખનો ડોળો છે એ ફિટ બેસેલો છે. અલબત્ત બહારથી આપણને આટલો જ ભાગ દેખાય છે, જે આપણે અહીંયા દોરીને બતાવવા પ્રયત્ન કર્યો છે. બદામ આકારની આંખ આપણને દેખાય છે. એકચ્યુઅલી એ તો ખાલી દેખાય છે, આખો ડોળો છે, લગભગ ગોળ આકારનો આંખનો ડોળો છે. સ્પાઇનમાંથી એક્સરે લેવામાં આવે તો આપણને ડોળો છે એની ગોળાઈ એ એક્સરેમાં જોવા મળે, પણ દેખાય છે આટલો. આંખ એ બે પોપચાથી સુરક્ષિત છે. નીચેનું પોપચું છે એ સ્થિર છે, ઉપરનું પોપચું છે એ અસ્થિર છે. સતત આંખને સાફ કરે છે. હવામાંથી જે કંઈ ડસ્ટ લાગે એને સતત સાફ કરે. સાઈડમાં અશ્રુગ્રંથિ હોય, એ અશ્રુગ્રંથિ ટીયર ગ્લેન્ડ એ સતત થોડું પ્રવાહી છોડે અને આ જે ઉપલું પોપચું છે એ ઉપરથી નીચે
હલનચલન કરી આંખની સતત સફાઈ છે એ રાખે છે. એ સિવાય પોપચા ઉપર જે પાંપણ છે, જે આપણે અહીંયા બતાવી છે, એ પાંપણ આઈલેસ એ પણ આંખમાં પૂરતી જે કંઈ અશુદ્ધિઓ છે એનાથી આંખનું રક્ષણ કરે, અશુદ્ધિઓને રોકી રાખવામાં એ આપણને ઉપયોગી લાગે. એ ઉપરાંત આંખની અંદર જે આ વચ્ચે ગોળાઈવાળો ભાગ જોવા મળે છે એને આપણે કહીએ છીએ કીકી અથવા તો પીપીલ. કીકી અથવા તો પીપીલ, એની વચમાં ટપકું જોવા મળે. એ ટપકું છે એક્ઝેક્ટ એ આંખની કીકી છે. આ જે મોટો બહારનો ભાગ છે એ ડાયાફ્રામ છે. ડાયાફ્રામ કહેતા કનિનિકા પડદો અથવા કનિનિકા પટલ. આપણે જ્યારે પ્રકાશમાં જોઈએ અને અંધકારમાં જોઈએ, ત્યારે જે આ કનિનિકા છે કનિનિકા પટલની અંદર થોડો ફેરફાર થાય. જે આ આંખનું પ્રકાશ પ્રવેશવા માટેનું પોલન છે, જેને આપણે કીકી કહીએ છીએ, એ આંખમાં પ્રવેશતા પ્રકાશની તીવ્રતાનું નિયમન કરે. તમે તમારી આંખ ખુલ્લી રાખી અને સામે અરીસામાં જો નીચેથી બેટરી ચાલુ કરો તો તમને અનુભવાય તમારી આંખની કીકીનું પોલન એકદમ નાનું થઈ જાય. ડાયાફ્રામ અથવા તો આ કનિનિકા એને નાનું કરી નાખે. આંખમાં તીવ્ર પ્રકાશ પ્રવેશે તો આંખની અંદર જે નેત્ર પટલ નામનું આવરણ છે જેની ઉપર દૃશ્ય રચાય છે એને નુકસાન ન થાય એટલે એકદમ નાનું થઈ જાય. તો બેટરી બંધ કરો, થોડી સેકન્ડોમાં વળી પાછું એ ખુલી જાય અને મોટું થઈ જાય. એટલે કે એ કીકીની ફરતે રહેલો આ કનિનિકા પડદો એ આંખમાં પ્રવેશતા પ્રકાશની તીવ્રતાનું નિયમન કરે છે. વધુ પ્રકાશ તીવ્ર હોય નાનું કરી નાખે, પ્રકાશ જેમ મને પોલાણ કે છિદ્ર છે એ મોટું થઈ જાય, જેને કારણે આંખને નુકસાન ના થાય. આપણો અનુભવ છે, આપણે તડકામાંથી પિક્ચર જોવા માટે બપોરના શોમાં થિયેટરમાં જઈએ તો બહાર માનો કે મે મહિનાનો ઉનાળો હોય અને બપોર તડકો એકદમ તાપ હોય, તમે જેવા થિયેટરમાં જાઓ, થિયેટરમાં પિક્ચર ચાલુ થઈ ગયો અંધારું હોય, તમને કેટલી સેકન્ડો અંદર કંઈ દેખાશે નહીં. થોડીક સેકન્ડો પછી તમને બધું દેખાશે. સ્થિર બધા માણસો બેઠેલા હોય, શરૂઆતમાં તમને કંઈ દેખાશે નહીં. એમ તમે જેવા પિક્ચર જોઈ અંધારામાં રહી અને 1.5-2 કલાક, અઢી કલાકે બહાર આવો છો, ત્યારે તમને માનો કે એકદમ બહાર પ્રકાશ છે, તડકો છે, તમને થોડીક વાર આમ ગમશે નહીં, અનયુઝ્યુઅલ લાગશે, બરાબર આમ લાગશે નહીં, અનકમ્ફર્ટેબલ. ધીમે ધીમે તમારી આંખ પછી ટેવાશે. એવી રીતે આપણે ઊંઘવા હોય, અંધારામાં લાઇટ કરે તો આપણી આંખ આમ ઝીણી કરી નાખીએ છીએ. ઓલરેડી આ કનિનિકા પટલ તો એ નાનું કરે છિદ્રને, તો આપણી પાંપણ પણ આપણે ઝીણી કરી એમ જોઈએ છે, કેમ લાઇટ કરી, શું છે, કેમ ઉઠાડો છો વગેરે. તો એનું કારણ એ છે કે આંખમાં પ્રવેશતા પ્રકાશની તીવ્રતા જેમ વધારે એમ નુકસાન ન થાય, એટલે કનિનિકા એ કીકીને એકદમ નાની કરી નાખે. અને ઇવન આપણા બે પોપચાઓ પણ આંખને પૂરી ખોલવા દેશે નહીં. એવી રીતે જ્યારે હિમાલયમાં જે કંઈ લોકો જતા હોય, એવરેસ્ટ ઉપર આરોહણ કરતા હોય પર્વતારોહકો, એ લોકો પણ વિશિષ્ટ પ્રકારના ચશ્મા પહેરે. કારણ કે જ્યારે સવારે કિરણ, કારણ કે એ એક દિવસનું કામ નથી, કેટલાક દિવસોના અંતે એવરેસ્ટ છે એ ઉપર જઈ શકાય. જ્યારે રોજ દિવસ ઉગે અને જ્યારે સૂર્યના પહેલાં કિરણો પડે, ત્યાં જે બરફ આચ્છાદિત એવરેસ્ટ લેવા જે કંઈ હિમાલયના શિખરો, એમાંથી જે કંઈ પ્રકાશનું પરાવર્તન થાય એટલું પાવરફુલ હોય એ માણસ આંધળો પણ થઈ જાય. એટલે એવા પ્રકારના ચશ્મા પહેરવા પડે, એને કારણે પ્રકાશના રિફ્લેક્શનથી એની આંખોને નુકસાન ના થાય. કારણ કે એ વખતે આંખની કીકી છે એ પૂરતી નથી, એ સાવ એને બંધ કરી શકતી નથી આ કનિનિકા પટલ કીકીને. ટૂંકમાં એ રીતના આપણને આંખની આવી બાહ્ય રચનામાં જોવા મળે. હવે જે આંખનો ડોળો છે એને આપણે ઊભા છેદમાં કાપીએ, એનો છેદ લઈએ તો આ છેદમાં આપણને આંખની અંતસ્થ રચના કેવી લાગે છે એની વાત કરીએ. તો આંખના ડોળાનો આપણે ઊભો છેદ લઈએ તો આપણને કઈ આવી રીતના જોવા મળશે. સૌથી આંખનું બહારનું આવરણ જેને આપણે કહીએ છીએ
શ્વેત પટલ. આપણને ખ્યાલ છે આંખમાં આટલો ભાગ ભૂરો, નીલો, કાળો લાગે છે. એ પ્રકારનું ભૌગોલિક વાતાવરણ. ઠંડા વિસ્તારના લોકોની આંખો નીલી હોય છે, બાકી ગરમ વિસ્તારના લોકોની આંખો કાળી હોય છે. પણ આટલો ભાગ, આ ભાગ તો શ્વેત હોય છે. આપણે જેને કહીએ છીએ શ્વેત પટલ. એ શ્વેત પટલ અહીંયા આપણને જોવા મળે. આટલો ભાગ શ્વેત પટલનો અહીંયા આપણને જોવા મળે. આટલો ભાગ શ્વેત પટલ અહીંયા જ્યારે કિકીની ઉપર આવે ને ત્યારે એકદમ પારદર્શક થઈ જાય. એટલે એનું નામ જ છે પારદર્શક પટલ. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કોર્નિયા. પણ ખબર છે ઘણા લોકો પોતાની મર્યા પછી આંખનું દાન કરે છે, જેના કારણે બીજા અંધ વ્યક્તિ હોય એ દેખતા થાય, જેને આપણે ચક્ષુદાન કહીએ છીએ. જ્યારે વ્યક્તિ મરે તો એની આખી આંખ, એટલે કે આખો આંખનો ડોળો એ કંઈ બહાર કાઢી લેવામાં નથી આવતો. ફક્ત આટલો પારદર્શક પટલ કાપી અને બીજી વ્યક્તિની આંખ જે આંધળા છે એની આંખમાં એટલો ભાગ ફિટ કરવામાં આવે છે. અને આ કોર્નિયા એટલે કે જે પારદર્શક પટલ આની ઉપર હોય એને કોઈ રુધિરનો પ્રવાહ મળતો નથી. એટલે આંખની અત્યાર રચના પારદર્શક પટલ જેમાં પરિવહન તંત્ર નથી, લોહી નથી, એ કોઈ પણ વ્યક્તિની આંખનો આટલો ભાગ કોઈ પણ વ્યક્તિની આંખ જોડે આપણે પ્રત્યારોપિત કરી શકીએ. એના માટે કોઈ બ્લડ ગ્રુપ મેચ કરવાની જરૂર નહીં, કારણ કે એની અંદર રુધિર નથી. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની આંખનું દાન કોઈ પણ વ્યક્તિને કરી શકે. એનું કારણ કે આંખનું દાનમાં ફક્ત પારદર્શક પટલ જ કોઈકને આપવા. એનો મતલબ કે સામેની વ્યક્તિ અંધ છે, એ પારદર્શક પટલને કારણે અંધ છે તો જ દેખતી થાય. એટલે ત્યારે ઘણા અંધ લોકો અંધ જ છે, દેખતા થતા નથી. કારણ કે એની આંખ છે એમાં અંદરની બાજુ એક ખામી હોય, માનો કે આ ડોળો ફૂટી ગયો છે નુકસાનમાં, તો એમાં પછી કંઈ વ્યક્તિને આપણે દેખતા કરી શકીએ નહીં. ફક્ત આંખની અંદર જન્મજાતના કારણસર પારદર્શક પટલમાં ખામી સર્જાય તો એ આપણે કોઈનો લઈ કોઈને આપી શકીએ અને અંદર વ્યક્તિ હોય એને દેખતી કરી શકીએ. અહીંયા આ સૌથી આંખનું બહારનું પડ શ્વેત પટલ જે અપારદર્શક છે, સંયોજક પેશીનો બનાવેલો છે. આગળના ભાગમાં જ્યાં પ્રકાશ પ્રવેશવાનો હોય ત્યાં શ્વેત પટલ પારદર્શક હોય, જેને કારણે પ્રકાશ એમાંથી પ્રવેશ પામી શકે. એના પછી આંખની અંદર એની જે ડોળાની દિવાલ છે એમાં 3 પડ હોય છે કુલ. એ પૈકીનું પહેલું પણ બતાવ્યું આપણે. બીજું છે એ છે મધ્ય પટલ. આ રીતે આ રહી આંખનું વચ્ચેનું પડ, જેને આપણે કહીએ છીએ મધ્ય પટલ. મધ્ય પટલ છે જ્યારે પારદર્શક પટલ સામે પહોંચે છે ત્યારે થોડું જાડું બને છે આવી રીતે. અને એની સાથે વિશિષ્ટ પ્રકારના સ્નાયુઓ કનેક્ટેડ હોય છે. એ સ્નાયુઓને આપણે કહીએ છીએ સિલિયરી સ્નાયુ. સિલિયરી સ્નાયુ સાથે આપણી આંખનો અગત્યનો ભાગ, એના પર લેન્સ અથવા નેત્રમણિ કહીએ છીએ, એ પીઠ બેઠેલો હોય છે. આને આપણે કહીએ છીએ લેન્સ અથવા તો નેત્રમણિ. એ વિશિષ્ટ પ્રકારના સ્ફટિકમય પ્રોટીનથી બનેલો આંખનો ભાગ છે કે જે આ સિલિયરી સ્નાયુથી મધ્ય પટલમાં ફિટ બેઠેલો હોય છે. રીતે નેત્રમણિ એકદમ પારદર્શક સ્ફટિકમય પ્રોટીનથી બનેલો હોય, એ જ્યારે અપારદર્શક થાય આપણે એનો મોતિયો કહીએ છીએ, કેટરેક્ટ અથવા તો મોતિયો. જેમ અપારદર્શક વધારે બને એ મોતિયો પાક્યો કહેવાય. મોતિયો એ મતલબ મોતિયાના દાણા જેવો લેન્સ એ ખરાબ થઈ જાય એટલે એ કાઢીને બીજો લેન્સ ત્યાં આર્ટિફિશિયલ
ડૉક્ટર ફિટકર જેને આપણે મોતિયાનું આકર્ષણ કહીએ છીએ. ટૂંકમાં અહીંયા નેત્રમણી છે એ જેમાંથી પ્રકાશ પસાર થાય અને અંદર દ્રશ્ય છે એ રચાય. હવે અહીંયા આ જે મધ્યપટલ છે એ લેન્સને સિલિયરી સ્નાયુ દ્વારા ફિટ અથવા બંધ તો બેસાડે જ છે. એ ઉપરાંત એ મધ્યપટલ થોડું લંબાઈ અહીંયા આગળ પારદર્શક પટલ સામે આવશે. આ રીતે મળશે નહીં તો છિદ્ર બાકી રાખશે. જે છિદ્ર આપણે બતાવ્યું છે એને આપણે કહીએ છીએ કીકી. અને કીકીની આસપાસ જે આ છે જે આપણા પડદો છે એને આપણે કહીએ છીએ કનિનિકા પટલ. એ કનિનિકા પટલમાં બે પ્રકારના સ્નાયુ હોય જેને કારણે હલનચલન છે એ શક્ય બને. એક તો આવા આયામ સ્નાયુઓ અને બીજા એની ફરતે રહેલા આવા વર્તુળી સ્નાયુઓ. એ બે પ્રકારના સ્નાયુઓને લઈ અને આંખની કીકી છે એનું પોલાણ એ નાનું મોટું થઈ શકે છે. એના કારણે આંખમાં પ્રવેશતા પ્રકાશની તીવ્રતાનું નિયમન થાય, જે આપણે અહીંયા હમણાં વાત કરી. આવી રીતે મધ્યપટલમાં સિલિયરી સ્નાયુ દ્વારા જેવું લેન્સ ફિટ બેસે ને કે લેન્સ ફિટ બેસેલો હોય ને એટલે એનું પોલાણ આવી રીતે બે ભાગમાં વહેંચાઈ જાય. આંખના ડોળાનું પોલાણ એક આગળનું પોલાણ અને બીજું પાછળનું પોલાણ. નહીં તો આગળનું પોલાણ નાનું છે, પાછળનું પોલાણ મોટું છે. આપણે એ પોલાણને કહીએ છીએ કોટર. તો આપણે આને કહીશું અગ્રકોટર અને પાછળનું છે એને આપણે કહીએ છીએ પશ્ચકોટર. અગ્રકોટર અને પશ્ચકોટરમાં પ્રવાહી હશે, હોવું જ જોઈએ. કારણ કે તમે ફિઝિક્સમાં એવું શીખ્યા છો કે જ્યારે પ્રકાશનું કિરણ એ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં કે ઉલટું ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે વાંકું વળે છે. અહીંયા પણ જો પ્રવાહી ના હોય, નેત્ર મણીની લેન્સની આગળ પાછળ જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશે અહીંયા હવા હોય તો એ પાતળું માધ્યમ કહેવાય. આ કાચનો લેન્સ એ ઘટ્ટ માધ્યમ છે, પ્રકાશનું કિરણ આખું વળે. વળી પાછું એ ઘટ્ટ માધ્યમમાંથી અહીં જો હવા હોય, ખાલી જગ્યા હોય, પાતળું માધ્યમ છે, વળી વાંકું વળે. આપણને દ્રશ્ય જે વસ્તુ જ્યાં છે, ઓબ્જેક્ટ એ જ્યાં છે ત્યાં નહીં દેખાય, કારણ કે એમાંથી આવતા પ્રકાશના કિરણો એ આવી રીતે ઘટ્ટ પાતળા માધ્યમથી પસાર થાય એટલે વિચલિત થાય, વક્રીભવન પામે અને આપણને વસ્તુ બીજે હોય એવું આભાસ થાય. એકચ્યુઅલી એ જ્યાં છે ત્યાં આપણને દેખાય નહીં. તો આંખને કારણે જે વસ્તુ દેખાય છે અને આપણે લેવાની છે એ આપણે લઈ શકીએ નહીં, આપણે દેખાય છે બીજે, એકચ્યુઅલી એ છે નહીં, ત્યાં અન્ય જગ્યાએ છે. એટલે અહીંયા કુદરતે પ્રવાહી ભર્યું છે, એને કારણે પ્રકાશ પ્રવેશે એ સીધી લાઈનમાં ગતિ કરે પણ વક્રીભવન પામે નહીં. તો અગ્રકોટરમાં જે પ્રવાહી છે એ થોડું પાતળું હોય, જેને આપણે કહીએ છીએ તરલ રસ. અને જે પશ્ચકોટર છે એમાં થોડું પ્રવાહી જાડું હોય, એને આપણે કહીએ છીએ કાચ રસ. કાચ રસ છે એ નિશ્ચિત માત્રામાં જિંદગી આખી કાયમી ધોરણે આજીવન જેમ છે એમ રહે, એમાં કોઈ વધઘટ નહીં થાય. પણ જ્યાં તરલ રસ છે એમાં સતત સ્ત્રાવ થઈ જૂનો તરલ બહાર આવે. કુદરતે અહીંયા ઝીણા છિદ્રો આપેલા હોય, એમાંથી તરલ રસ છે થોડો બહાર, જેને આપણે આંખની ચિકાસ કહીએ છીએ. શિયાળામાં ચિકાસ જામી જાય અને આપણે ચીપડા કે પિયા કહીએ છીએ. તો એ આ તરલ રસ જે ચિકાસ બહાર આવે છે અને શિયાળામાં જામે છે એ તરલ રસ છે. ટૂંકમાં એ બહાર આવે. જો કોઈ કારણસર આ છિદ્રો જે વધારાના તરલ રસને બહાર કાઢે છે, નવો તરલ રસ સ્ત્રાવ પામે, જૂનો છે એ બહાર સ્ત્રાવ પામે, ચિકાસના રૂપમાં સતત નીકળતો રહેતો હોય રાત દિવસ. એ તરલ રસના નીકળવાના છિદ્રો બહુ સૂક્ષ્મ હોય, એ જો પૂરાઈ જાય તો તરલ રસ બહાર નીકળશે નહીં, સ્ત્રાવ પામવાનું ચાલુ છે. એને લઈ અગ્રકોટરમાં તરલ રસનો ભરાવો થાય એટલે એ પોલાણ પહોળું બનવા પ્રયત્ન કરે. એને લઈ એ નેત્રપટલ પર દબાણ કરે, વધારાનો તરલ રસ એ નેત્રપટલ ઉપર દબાણ કરે. એ દબાણ સીધું અહીંયા આવે. જે ત્રીજું સ્તર આપણે બતાવીએ છીએ હમણાં, નેત્રપટલનું, જેની પર દ્રષ્ટિ રચાય, એની પર દબાણ થાય અને વ્યક્તિને એ નેત્રપટલ દબાણ થાય, નુકસાન થાય, ધીમે ધીમે અંધાપો આવે. એ રોગને આપણે કહીએ છીએ ગ્લોકોમા. GLOCOMA, ગ્લોકોમા તરીકે ઓળખાય છે. તો એ જે ગ્લોકોમા નામનો રોગ છે, જો કે એની આપણે અહીંયા આપણી બુકમાં ઉલ્લેખ નથી, એ કોઈ નોંધ આપણે કરવાની જરૂર નથી, પણ એનું કારણ એ તરલ રસ જે અગ્રકોટરમાં હોય એ જમા થઈ રાખે અને એનો સ્ત્રાવ બહાર થાય નહીં
એનો સ્ત્રાવ કરના છિદ્રો કોઈ કારણસર પૂરાઈ જાય તો એ અંતત અંધાપો આવે અને પછી એ અંધાપો કાયમી થઈ જાય, એને દૂર કરી શકાય નહીં. કારણ કે નેત્ર પટલ કાયમી નુકસાન પામે. થોડોક શરૂઆતમાં અંધાપો આવે અને વ્યક્તિ જો કેરફુલ હોય તરત એની સારવાર છે શક્ય બને, છિદ્રો ખોલાવે, એને કાયમી શાંતિ થઈ જાય, કાયમી એનો ઉપાય થઈ જાય. પણ જો વ્યક્તિ કેરલેસ રહે, બેદરકાર રહે, એ કોઈ કારણસરમાં તકલીફ હશે પણ જો એ પછી અંધાપો વધી જાય, નેત્ર પટલ વધારે નુકસાન પામે તો પછી એનો કોઈ ઉપાય નહીં. પણ ટૂંકમાં એ આ તરલ રસ અગ્ર કોટરનું, પાછળ પશ્ચ કોટરનું આ કાચ રસ. તો આવી રીતના આપણને મધ્ય પટલમાં જોવા મળશે. આ જે નેત્રમણી છે એ વ્યક્તિ જેમ દૂર જોવે એમ પાતળો લાંબો બને, જેમ નજીકનું જોવે દૂરનું જોઈએ, નજીક જોઈએ જોઈએ, જેમ નજીકનું જોવે વ્યક્તિ કે જોવે એમ એ લેન્સ છે નાનો જાડો બનતો જાય. જેમ દૂરનું જોવે પાતળો અને લાંબો બને. તમને સમજાય એવું છે, લાંબો બને એટલે પાતળો થાય, નાનો બને એટલે થોડો જાડો થાય, એનો વ્યાસ છે વધે, ડાયામીટર વધે. એના માટે કુદરતે આ નેત્રમણી કે લેન્સ પણ ફ્લેક્સિબલ આપેલો હોય, સિલિયરી મસલ એના માટે છે. પણ કોઈક વખત એવું બને કે જેમ જેમ વ્યક્તિ જીવન પસાર કરે અમુક ઉંમરે એની જાડા પાતળ થવાની ક્ષમતા છે ઘટી જાય. એને વ્યક્તિને દૂરના કે નજીકના કે બંને પ્રકાર ચશ્મા અમુક હદથી વધારે દૂરનું વ્યક્તિ જોઈ શકે એનો મતલબ હવે લેન્સ વધારે ફ્લેક્સિબલ, લચકદાર કે લવચીક રહ્યો નહીં, સ્થિતિસ્થાપકતા એની ઓછી થઈ ગઈ. તો એને કારણે વ્યક્તિ ચશ્મા છે આવતા હોય. આપણે કહીએ કે 42 વર્ષ 40 વર્ષની ઉંમરે ચશ્મા આવે વાંચવાના, જેને આપણે બેતાળા કહીએ છીએ, 42 વર્ષે આવે વાંચવાના ચશ્મા. એનું કારણ કે એ ઉંમરે નેત્રમાં થોડો ફ્લેક્સિબિલિટી ગુમાવી ચૂક્યા હોય, એને કારણે વ્યક્તિ ચશ્મા આવતા હોય, દૂર નજીકના કે બંને વગેરે બધી લેન્સની તકલીફો છે એ આપણે છેલ્લે ફરી વાત કરશું. ટૂંકમાં મધ્ય પટલનું મુખ્ય કામ છે આવી રીતે આ નેત્ર પટલ છે, નેત્રમણીને ફિટ બચાવી રાખવાનું અને એમાંથી ઉત્પન્ન થયા કનિનિકા પટલ એ આંખમાં પ્રવેશતા પ્રકાશની તીવ્રતાનું નિયમન કરે. એક ત્રીજું અગત્યનું કામ છે મધ્ય પટલનું કે જ્યારે આંખમાં પ્રકાશ પ્રવેશે છે આ નેત્ર પટલ ઉપર દ્રશ્ય રચાય છે, શક્ય છે કે આંખમાં પડતો એ પ્રકાશ પરાવર્તન પામે અને જો પરાવર્તન પામે ને દ્રષ્ટિ આપણને ધૂંધળું દેખાય જ નહીં. જેમ આપણે ક્લાસરૂમમાં બેઠા હોઈએ, કોઈ ઓડિટોરિયમમાં, હોલમાં વ્યક્તિ બોલે છે, આપણને સરસ સંભળાય છે, સાંભળવાની મજા આવે, ચોખ્ખો અવાજ સંભળાય, થિયેટરમાં વગેરે. પણ જો એનો પડઘો પડે, અવાજ પડઘાય તો આપણને અવાજ ઘોઘરો, ઘૂંટાઈને આવે, મજા ન આવે સાંભળવાની, સમજાય પણ નહીં. હોય થિયેટરમાં એટલે તે દિવાલોમાં, છતમાં લાકડા કાણા કાણાવાળા ફિટ કરેલા હોય છે. એનું કારણ કે એ સાઉન્ડ એબ્સોર્બરનું કામ કરે, અવાજ શોષી લે અને અવાજ આપણને ચોખ્ખો સંભળાય, એનો ઇકો ઇફેક્ટ ના આવે. ઘણી આપણે ઘર ખાલી કરીએ, રૂમ એકદમ ખાલી થઈ જાય, તમે રૂમમાં બોલો ને તો તમારો અવાજ પડઘાય, તમને અનુભવ થાય, તમને મજા ના આવે. સામાન ગોઠવાય એ સામાન શોક એબ્સોર્બરનું કામ કરે. જે કે તમે રાત વચ્ચેનું ઘરમાં ઘર વખરી ગોઠવો તેમાં અવાજ છે એ શોષાઈ જાય. તો અહીંયા પણ એવું થાય, અહીંયા અવાજ નહીં પડઘાય પણ આ દ્રષ્ટિ સંબંધી જેમ જે પ્રકાશ જેવો આપાત થાય અંદર, એ પ્રકાશનું પરાવર્તન થાય તો દ્રશ્ય છે આપણને સરખું, ચોખ્ખું, ક્લિયર જોવા મળે નહીં. તો અહીંયા મધ્ય પટલનું ત્રીજું અગત્યનું કામ છે કે વિકિરણ પ્રકાશને શોષી લે. વિકિરણ પ્રકાશ મતલબ વેરવિખેર, જે ક્યાં પ્રકાશ આપાત થાય તો આ જે એની અંદરની સપાટી છે એ કર્વેચરવાળી છે, એટલે કે વળાંકદાર છે. તો અહીંથી જે પ્રકાશ આવે એ આમ પડે, અહીંયા પ્રકાશ આમ પડે, એનો આમ પડે, એનો આમ પડે, અંદર રિફ્લેક્શન, પરાવર્તન થયા રાખે તો આપણને દ્રષ્ટિ ચોખ્ખું જોવા ના મળે. તો જે કંઈ પ્રકાશ આવે એને આ મધ્ય પટલ શોષી લે, પ્રકાશને વેરવિખેર થવા દેશે નહીં, વેરવિખેર થાય પહેલાં એને શોષી લે. એટલે મધ્ય પટલનું આપણા અગત્યનું કામ છે કે એ વિકિરણ પ્રકાશનું શોષણ કરી અને દ્રશ્ય એકદમ ચોખ્ખું નેત્ર પટલ પર પડે એ પ્રકારની વ્યવસ્થા કરે છે. તો આ નેત્ર પટલ એ આવા 3 મુખ્ય કામ છે એ કરે. સૌથી આંખનું ત્રીજું સૌથી અંદરનું પડ એ છે નેત્ર પટલ.
સૌથી અંદરનું પડ જેની ઉપર દ્રશ્ય રચાય છે એ છે નેત્રપટલ. નેત્રપટલને આપણે ફક્ત બીજા અંદરના પડને મોટું કરીને જોઈએ તો નેત્રપટલની અંદર પણ આપણને કુલ બીજા 4 પડ જોવા મળે, આવરણ જોવા મળે. સૌથી બહારની બાજુએ આપણે જોવા મળે એ છે પ્રકાશ સંવેદી કોષો. બીજા છે આપણાને પ્રકાશ ગ્રાહી કોષો કહીએ, પ્રકાશ ગ્રાહી કોષો, અને આપણે કહીએ પ્રકાશ સંવેદી કોષો. ત્રીજું પડ હોય દ્વિધ્રુવીય ચેતાકોષોનું, અને પછી ચોથું સ્તર હોય ચેતાકંદમય ચેતા, જે આપણે બહાર બતાવ્યું દ્રષ્ટિ ચેતા. આવા 4 સ્તરમાં આપણે સૌથી બહારની બાજુએ અહીંયા આવી રીતે પ્રકાશ ગ્રાહી કોષોનું આપણને આવરણ જોવા મળે છે. આ પહેલું પડ છે પ્રકાશ ગ્રાહી કોષો. પ્રકાશ સંવેદી કોષો એ પ્રકાશ આપવા છતાં સંવેદ અનુભવે એ 2 પ્રકારના હોય. અમુક કોષો છે એ એની ટોચ શંકુ આકારની હોય કે તેને શંકુ કોષ કે આ રીતે કોષ કેન્દ્રના કારણે વચમાં ફૂલેલા હોય બાકી દંડ જેવા, અને અમુક કોષ છે એ આવી રીતે દંડ જેવા હોય અને વચમાં કોષ કેન્દ્રને કારણે થોડા ઉપસેલા હોય. તો આવી રીતે અમુક છે એ આવી રીતે અણીવાળા અને અમુક છે એ અણી વગરના. તો અણી વગરના જે હોય એને આપણે કહીએ છીએ દંડકોષો. તો આ જે બીજું સ્તર છે પ્રકાશ સંવેદી કોષોનું, એમાં 2 પ્રકારના કોષો આપણને જોવા મળશે. જે આ શંકુ આકારના છે એ શંકુ કોષો, અને જે આ દંડ આકારના છે એને કહેવાય દંડકોષો, અથવા તો એને આપણે કહીશું રોડ સેલ. શંકુ આકારના કોષો એને કહેવાય કોન સેલ. શંકુ કોષો છે એ રંગોને પારખવાનું કામ કરે. દંડકોષો છે એ બ્લેક એન્ડ વ્હાઇટ દ્રશ્યને ઓળખે. એટલે કે આપણે અંધારામાં જોઈએ છીએ બરાબર, ખુરશી ટેબલ ઘણું દેખાય, રાત વચ્ચે કોઈ વ્યક્તિ આપણને જોવા મળે પણ ચામડીનો રંગ, એને પહેરેલા કપડા, રંગનો આપણને ખ્યાલ નહીં આવે. એની ફિગર શેપ ઉપરથી, સ્ટ્રક્ચરથી, પોસ્ચર ખબર પડી કે આ વ્યક્તિ આપણો ભાઈ છે, બેન છે, ઘરની વ્યક્તિ, બહારની આ છે, કૂતરો છે, ગાય છે. આપણને રંગનો ખ્યાલ નહીં આવે. તો અંધારામાં જે આપણે જોઈએ છીએ એ આ દંડકોષોને કારણે જોઈ શકીએ છીએ. અને જે અજવાળામાં આપણે જોઈએ છીએ એનું મૂળ કારણ છે આ શંકુ કોષો, એ રંગો પારખવાનું કામ કરે. જે શંકુ કોષ છે એમાં આયોડોક્સિન નામનું પ્રોટીન રહેલું હોય. આયોડોક્સિન નામનું પ્રોટીન જેને લઈ રંગો છે પારખી શકે. એ મુખ્યત્વે 3 રંગો પારખે છે, આર, જી અને બી. રેડ, ગ્રીન અને બ્લુ. જે લાલ, લીલો અને વાદળી મુખ્ય રંગો છે, બેઝિક પાયાના રંગો છે, એના મિશ્રણથી આપણને લાખો પ્રકારના રંગોનો અનુભવ છે એ થાય. તો એ 3 પ્રકાર શંકુ કોષો હોય. એમાં જે લાલ રંગ પાડશે એને આપણે કહીએ છીએ ઇરિથ્રોલેબ. જે વાદળી રંગ પાડશે, લીલો રંગ પાડશે ગ્રીન, એને આપણે કહીએ છીએ ફ્લોરોલેબ. અને જે વાદળી રંગ પાડશે એને આપણે કહીએ છીએ સાયનોલેબ. તો આ 3 પ્રકારના શંકુ કોષો એ આપણને જે કંઈ દ્રશ્ય છે, રંગીન દ્રશ્ય, એમ કલરફુલ જે કંઈ ઇમેજ, એમાંથી આપણે પ્રકાશને 3 ભાગોમાં વહેંચી અને આપણને રંગીન દ્રશ્યનો અનુભવ છે કરાવે. એનો મતલબ શંકુ કોષ દિવસના જ કામ કરશે, કારણ કે રંગ આપણને દિવસના પ્રકાશની હાજરીમાં જ જોવા મળે. અથવા તો અજવાળામાં કામ કરે. દિવસને રાત્રે પણ જો અજવાળું થાય લાઇટ દ્વારા તો શંકુ કોષો એ પ્રકાશમાં જ કામ કરે, રંગીન દ્રશ્ય બતાવે. જ્યારે જે દંડકોષો છે એ દંડકોષો એમાં સ્કોટોપ્સિન નામનું પ્રોટીન હોય. સ્કોટોપ્સિન નામનું પ્રોટીન.
અને એ અંધકારમાં એક્ટિવ બને અને પ્રકાશ પડતા એનું આયનીકરણ થઈ જાય રેટિનલ અને ઓપ્સિન. એટલે આપણને જો પ્રકાશ પડે તો દંડકોષોમાં રહેલું આ સ્પોટ ઓપ્સિન એ પ્રકાશની હાજરીમાં રેટિનલ અને ઓપ્સિન પ્રોટીનમાં આયનીકરણ પામી જાય, વિયોજન થઈ જાય. એટલે આપણને દંડકોષો છે હવે કામ આપશે નહીં, પણ જરૂરથી શંકુકોષો છે કે આયોડોપ્સિન એક્ટિવ બને એટલે આપણને રંગીન દ્રશ્ય બતાવે. અંધકાર થાય તરત શંકુકોષનો આયોડોપ્સિન એ ઇનએક્ટિવ થાય. દંડકોષો અંધકારમાં રેટિનલ ઓપ્સિન જોડી અને સ્કોટોપ્સિન બનાવે એટલે આપણને જે બ્લેક એન્ડ વ્હાઇટ દ્રશ્ય છે, શ્વેત શ્યામ દ્રશ્ય આપણને બતાવે. તો આવી રીતના નેત્રપટલની અંદર બીજું જે સ્તર છે શંકુકોષ દંડકોષને આપણને આવી રીતે અંધકારને અજવાળામાં દ્રશ્ય છે એનો અનુભવ કરાવશે. ત્રીજું જે પડ છે એ છે દ્વિધ્રુવીય ચેતાકોષનું. ચેતાકોષના પ્રકાર વખતે આપણે સાતમા પણ સમજ્યા હતા કે દ્વિધ્રુવીય ચેતાકોષ એટલે જેમાં એક શિખાતંતુ હોય અને એક અક્ષતંતુ હોય, બે છેડા હોય એટલે એને કહેવાય દ્વિધ્રુવીય ચેતાકોષ. અહીંયા શિખાતંતુ ઉપર લાગે અને અક્ષતંતુ નીચે, શિખાતંતુ ઉપર અક્ષતંતુ નીચે. તો આવી રીતે દ્વિધ્રુવીય ચેતાકોષોનું પડ એ આપણને ત્રીજા પડ તરીકે જોવા મળશે. દ્વિધ્રુવી ચેતાકોષો અહીંથી આવતી સંવેદના છે એને વિદ્યુતમાં ફેરવશે. છેવટે અહીંયા અસંખ્ય ચેતાકંદોમાંથી નીકળતી ચેતાતંતુઓથી બનતી એક ચેતા જેને આપણે કહીએ છીએ દ્રષ્ટિ ચેતા બનશે, જે આપણે બતાવી છે આંખની બહાર નીકળતી. આવી રીતે ચાર પડથી આ નેત્રપટલ છે એ બને. પ્રકાશગ્રાહી કોષો, પ્રકાશ સંવેદી કોષો જેમાં બે પ્રકારના કોષો હોય, શંકુકોષ અને દંડકોષો, દ્વિધ્રુવીય કે દ્વિશાખી ચેતાકોષો, શિખાતંતુમાં અહીંયા અષ્ટતંતુ હોય અને ચેતાકંદમય ચેતાતંતુઓથી બનતી ચેતાનું ચોથું સ્તર. એટલે આંખના નેત્રપટલ જે ભાગમાંથી બહાર આવે ને આ ભાગને આપણે કહીએ છીએ અંધબિંદુ. કારણ કે અહીંયા કોઈ શંકુકોષો ના હોય એટલે રાત કે દિવસના આપણને અહીંયા દ્રશ્ય અનુભવાશે નહીં. આપણી આંખમાં જે નેત્રપટલ છે એમાં આટલા ભાગમાં દ્રશ્ય રચાતું નથી. આપણને એવું લાગે કે હું બધું જ જોઉં છું. એક આંખની વાત કરું, એક આંખ બંધ કરીને, એક આંખમાં અમુક ભાગ છે એ મિસિંગ છે, જે આ આંખ જોઈ રહે છે, આ આંખ જે જોતી નથી આ આંખ જોઈ રહી છે, આપણને દેખાય છે બધું જ દરેક એવું દેખાય છે. પણ એક આંખની વાત કરો, થોડોક ભાગ છે જે અહીંયા પડતો આપણને જોવા મળે નહીં. તો એનું કારણ કે ત્યાં કોઈ શંકુકોષો આપણને જોવા મળતા નથી. એટલે એને અંધબિંદુ કહેવાનું કારણ એમાં ચેતા પસાર થાય છે, દ્રષ્ટિ ચેતા પસાર થાય છે, ત્યાં કોઈ આપણને આવા પ્રકાશગ્રાહી કે પ્રકાશ સંવેદી કોષોની હાજરી જોવા મળશે નહીં. ત્યાં દ્રશ્ય રચાતો નથી એટલે એને આપણે બ્લાઇન્ડ સ્પોટ અથવા તો અંધબિંદુ તરીકે ઓળખીએ છીએ. એ સિવાય એટલો ભાગ બરાબર લેન્સની સામેનો નેત્રપટલનો થોડો ખાડાવાળો ભાગ જેને આપણે કહીએ છીએ પિત્તબિંદુ. પિત્ત નહીં, ડબલ ત નહીં, સિંગલ ત, પિત્તબિંદુ. એ ભાગમાં શંકુકોષો પુષ્કળ હોય. એક્ઝેક્ટ દ્રશ્ય બરાબર ત્યાં રચાય છે. આપણે પણ તમે જો અનુભવ કરીએ છીએ રોજનો, આપણો અનુભવ પણ છે જ્યાં આપણે દ્રષ્ટિ સ્થિર રાખીને જોઈએ એ વસ્તુ આપણને ચોખ્ખી દેખાય, સાઈડની વસ્તુ ગૌણ થઈ જાય. એ જે ગૌણ દ્રશ્ય છે ને અહીંયા રચાય છે. જ્યાં આપણે દ્રષ્ટિ સ્થિર કરીએ એ દ્રશ્ય આપણને ચોખ્ખું દેખાય છે, એ દ્રશ્ય અહીંયા રચાય. તમે જેની આંખ આમ ઘુમાવો, ફેરવો અને આમ જુઓ તો આ દ્રશ્ય ચોખ્ખું દેખાય, તો આ દ્રશ્ય છે ગૌણ. એ પણ વંચાશે. અહીંયા પણ એક માનો કે પોસ્ટર છે, ત્યાં પણ પોસ્ટર તમે ત્યાં જુઓ ને અને પોસ્ટર દેખાય, વંચાશે ને. અને દ્રષ્ટિ અહીંયા જુઓ, આ દેખાશે વંચાશે, આ દેખાશે વંચાશે નહીં. એનું કારણ કે દ્રશ્ય ગૌણ છે. તો અહીંયા મુખ્ય દ્રશ્ય રચાય જે આપણે સ્પષ્ટ પણ જોઈ શકીએ. આ દ્રશ્ય ગૌણ છે જે આપણને એટલું સ્પષ્ટ ના હોય જેટલું અહીંયા સ્પષ્ટ હોય. ત્યાં પુષ્કળ શંકુકોષો હોય. તમે જેમ આગળ જાઓ નેત્રપટલમાં એમ એ શંકુકોષ ઘટતા જેમ તમે અહીંથી આમ જાઓ આમ જાઓ આમ જાઓ, આ દ્રશ્ય આપણને જેવું અહીંયા દેખાય એવું ક્લિયર ના દેખાય, જેવું અહીંયા દેખાય એવું ક્લિયર એ ના દેખાય. એનું કારણ એ નેત્રપટલમાં આ રચાતું હોય છે દ્રશ્ય, તો શંકુકોષ અહીંયા ઘટતા જાય છે.
એટલે આપણને આપણી આંખ જ્યાં સ્થિર કરીએ જેની ઉપર આપણે આંખ છે એ ઠેરાવીએ એટલે કે સ્થિર કરીએ એ વસ્તુ આપણને ચોખ્ખી દેખાય, કારણ કે એ દ્રશ્ય અહીંયા પીત બિંદુ ઉપર પડતું હોય છે. એ નેત્રપટલની આ જગ્યાએ જેને આપણે કહીએ છીએ પીત બિંદુ. તો આંખની અંદર આપણને આવી પ્રકારની રચના જે જોવા મળે, બાહ્ય રચના અને આ અંતર રચના. એક વખત ભલે આપણે કોષ માંગી પણ દોરી નોટબુકમાં થોડી એને અનુરૂપ નોંધ કરવા પ્રયત્ન કરજો, એને લઈ અને ભવિષ્યમાં આપણને કામ લાગે. ભલે બોર્ડના કોર્સમાં મુદ્દો નથી, આપણને કામ લાગે. અહીંયા આપણે આંખની રચના પૂરી કરી. હવે આંખનો છેલ્લો મુદ્દો છે એ છે કાનની રચના. શ્રવણ સંવેદિયમ એ કાન. તો સંવેદિયક આપણે આંખની વાત કરી, કાનને આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અહીંયા આપણે અટકીએ છીએ.